બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કાકવાડા ગામના લોકો વર્ષોથી એક પુલ માંગી રહ્યા છે। જો કે પુલ હજુ સુધી નથી બન્યો અને તેને લઈને લોકો જીવના જોખમે બનાસ નદી પસાર કરી રહ્યા છે। ચોમાસામાં દર વખતે બનાસ નદીમાં પાણી આવે છે ત્યારે કાકવાડા ગામ સહિત આજુબાજુના ગામ લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે, કેમ કે નદીના પાણી આવે ત્યારે રસ્તો બંધ થઈ જાય છે। ત્યારે શાળાએ જતા બાળકો અને પશુપાલકોને સામા કાંઠે જવું મુશ્કેલ બની જાય છે। ઘણા ખેડૂતોના ખેતરો બનાસ નદીના સામા કાંઠે આવેલા છે, જ્યાં તેમના મકાનો છે અને સ્થળ પણ છે। જો કે અન્ય માર્ગ દૂર હોવાથી પશુપાલન રાખતા એ પશુપાલકો દૂધ ભરાવવા માટે નદી પસાર કરીને જીવના જોખમમાં કાકવાડા ગામે આવી રહ્યા છે। તો શાળાના બાળકો પણ આ નદીમાંથી જઈ ન શકે તો તેમના વાલીઓ માથા ઉપર બેસાડીને તેમને શાળાએ મૂકવા જતા હોય છે। ત્યારે સરકારે વિકાસની વાસ્તવિકતા સામે આ દ્રશ્યો પણ જોયા હોય તો ઘણું બધું કહી જાય છે। સ્થાનિકો છેલ્લા ઘણા સમયથી પુલ રિપેર કરાવવાની પણ માગણી કરી રહ્યા છે, પરંતુ પુલ ન બનતા કાકવાડા ગામના રસ્તામાં લોકોને ખૂબ જ મુશ્કેલી થાય છે। અમીરગઢ જવા માટે હાલ તો લોકો નદીના જોખમમાંથી પસાર થઈ રહ્યા છે। અમીરગઢ તાલુકાના કાકવાડા ગામની આજે નદીની છે, જે નદી ઘણા સમયથી મીડિયામાં ચર્ચિત છે અને કાકવાડાના લોકોને આજુબાજુના 6 થી 7 ગામડાના લોકોને એક જ વિનંતી છે કે તાત્કાલિક ધોરણે કાકવાડા નદી ઉપર બ્રિજ બનાવવામાં આવે। પરંતુ અહીંયા 2022ના વિધાનસભા ઇલેક્શન વખતે ભારતીય જનતા પાર્ટીના અમુક લોકસેવકો આવેલા અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખો, પ્રદેશના હોદ્દેદારો તમામ લોકો આવીને એના લોકોને 5 થી 6 ગામડાઓ ભેગા કરી એમને લાલચ આપવામાં આવે છે અને કહેવામાં આવે છે તમારા બ્રિજ પાસ થઈ ગયેલ છે અને આ જગ્યા પર એ લોકો અહીંયા ખાતમુહૂર્ત પણ કર્યા હતા, પરંતુ જેવી ભારતીય જનતા પાર્ટીના વિસ્તારમાં હાર થાય છે તેથી એક પણ નેતા વાત દીધું 3 વર્ષમાં કોઈ પણ દેખવા માટે આવેલું નથી। વધારે પાણી આવી જાય અચાનક થશે, વરસાદનો કોઈ ભરોસો નક્કી નથી હોતો। ઉપરવાસમાં જો વધારે વરસાદ થાય તો બનાસ નદીમાં અચાનક પાણી આવી જાય, એનો કોઈ નક્કી હોતો ટાઈમ નથી હોતો। તો અમારી પૂરી પરિવારને ખતરો છે સાહેબ। 8-10 ગામોનો ખતરો બધે સ્કૂલી અહીંયા એડે અમે પશુધન વાળા અહીંયા એડા સાહેબ, આજુબાજુના લોકો ઘણા એડે છે।